હેલો દોસ્તો, માણેશિયા ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલની અંદર તમામ મિત્રોનું સ્વાગત છે। આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું કયા પ્રકારના પશુ રાખવાથી ડેરી ફાર્મ એટલે કે પશુપાલન વ્યવસાયની અંદર આપણે સારી એવી કમાણી કરી શકીએ અને આપણને સારું એવું દૂધ ઉત્પાદન મળી રહે। બરાબર? કેમ કે સૌથી મોટો આજે જો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય પશુપાલનને, તો પ્રશ્ન એ હોય છે કે મારે પશુપાલન તો કરવું છે, પરંતુ કયા પશુથી અમે પશુપાલનની શરૂઆત કરી શકીએ કે જેના કારણે અમને થોડું અંદરથી જાણવા પણ મળે અને જેમ જેમ અમે આગળ વધીએ તેમ અમે પશુપાલન વ્યવસાયની અંદર પ્રગતિ કરતા રહીએ। તો હું તમને એમ કહું કે તમે આજે જ જો પશુપાલન વ્યવસાયમાં આવ્યા છો તો HF ગાય ખરીદી નાખો, કાં તો જર્સી ખરીદી નાખો, કાં તો ગીર ખરીદી નાખો, કાં તો કાંકરેજ ખરીદી નાખો। અને ભેંસોની અંદર જોવા જઈએ તો મહેસાણી હોય, મુરા હોય, બની હોય, બનાસકાંઠી હોય, એમ કાઠિયાવાડની જાફરાબાદી હોય। એવી રીતે હું તમને સલાહ આપું અને મારી સલાહ અનુસાર જો તમે પશુપાલન કરતા થશો તો એ વાત પણ ખોટી છે। એનું કારણ કે માની લો કે જો અમારા બનાસકાંઠાની અંદર બનાસકાંઠી ભેંસને જે વાતાવરણ અનુકૂળ આવતું હોય તો પછી મારે અથવા બનાસકાંઠા જિલ્લાના જે પણ પશુપાલકો છે એમને જાફરાબાદી કાં તો મહેસાણી કાં તો પછી પંજાબથી મુરા ભેંસ લાવીને અહીંયા તેનું પોષણ અને તેને ખોરાક આપીને દૂધ ઉત્પાદન ના લઈ શકે ક્યારેય। તો એવી જ રીતે તમામ જે આપણા પ્રદેશો હોય, તમામ જે આપણા વિસ્તારો હોય એની અંદર જો તમારે પશુપાલન વ્યવસાયની અંદર સારા પ્રમાણમાં દૂધ ઉત્પાદન મેળવવું છે, સારા પ્રમાણમાં આવક મેળવવી છે, તો તમારે તમારા વિસ્તારના અનુકૂળ મુજબ પશુનું ખરીદી કરવું। ક્યારે કોઈ પણની સલાહ લીધા વગર યા કોઈ પણનું સાંભળ્યા વગર તમારા વિસ્તારને અનુકૂળ આવતી હોય, તમારા વિસ્તારમાં જે પશુ ચાલતું હોય, સૌથી પહેલાં જો તમે નવી શરૂઆત કરો છો પશુપાલન વ્યવસાયની તો તમારા વિસ્તારમાં જે આવતું હોય પશુ એની ખરીદી કરવાની। આગળ વાત કરીએ તો કે પશુપાલન વ્યવસાયની અંદર જો તમારે સક્સેસફુલ બનવું છે, પશુપાલન વ્યવસાયની અંદર તમારે ટકી રહેવું છે, તો આપણા ભારત દેશની અંદર હાલમાં સૌથી વધારે કોઈ પશુ રાખીને જો પશુપાલન કરે છે તો એ છે HF ગાય। બરાબર? અને જો એમાં ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતની અંદર તો મોટાભાગના લોકો ભેંસો અને દેશી ગાયો ઉપર, દેશી નસ્લો ઉપર કામ કરતા હોય છે। બરાબર? તો સૌથી સારી કયા પશુને રાખવાથી પશુપાલન વ્યવસાયની અંદર તમે પ્રોફિટ મેળવી શકો, તો એની અંદર સૌથી સારી જો મારા મત મુજબ કોઈ ગણવામાં આવે તો દેશી ગાયથી બધા જ પશુ નીચે હોય છે। એનું કારણ કે દેશી ગાય એ આપણા વિસ્તારમાં કાં તો આપણા રાજ્યમાં, આપણા જિલ્લામાં, આપણા તાલુકામાં, આપણા પ્રદેશમાં રહીને તેનું પાલન થતું હોય છે અને એ પાલન થયેલું હોય એટલે એને દરેક પ્રકારના એટમોસ્ફિયર મળતા રહે છે અને જેના કારણે એ પશુ બીમાર પણ ઓછું પડે છે, દૂધ ઘટાડવાની સંભાવના પણ એની ઓછી હોય છે, રિપીટર
જે આપણે પશુ વારંવાર રિપીટ થતું હોય, ગાભણ ના થતું હોય, એના પ્રશ્નો પણ ઘણા ઓછા ઉદ્ભવતા હોય છે. તો જો તમારે નવી શરૂઆત કરી રહ્યા છો પશુપાલનની અંદર, તો સૌથી બેસ્ટ એ છે કે તમે સૌથી પહેલાં પોતાના વિસ્તારમાં જે પશુઓનું પાલન થતું હોય એ ગાયની પસંદગી કરવાની, બરાબર. એનાથી વધારે તમને પ્રોફિટ એ થશે કે જે પશુઓ તમે પાલન કરો છો એની અંદર તમને થોડું ઘણું જાણવા પણ મળશે. અને હાલમાં તો દેશી ગાયોની અંદર પણ બ્રીડ ઉપર કામ ઘણા વિસ્તારોમાં મેં જોયું છે. અને જે HF ગાય દૂધ નથી આપતી એના કરતાં પણ વધારે ગીર ગાયની અંદર ગિરલેન્ડો ગાય આપે છે. ગીર પ્લસ HF બંને ક્રોસ કરીને એક નવા બીજદાનનું નિર્માણ કર્યું છે. અને એ બીજદાન આપણી જે દેશી ગાયો હોય કાઠિયાવાડની અંદર ગીર ગાયો અને અમારે બનાસકાંઠાની અંદર કાંકરેજ ગાયો હોય એની અંદર બીજ મૂકી અને તે વાછરડીમાંથી ફર્સ્ટ લેક્ટેશનનું એટલે કે પહેલાં વેતરનું તેના જે સમયગાળા હોય ફર્સ્ટ વેતરનો પહેલાં વેતરનો એની અંદરથી 8,000 થી 10,000 લીટર દૂધ ઉત્પાદન પણ ઘણા પશુપાલકોએ મેળવ્યું છે, બરાબર. તો સૌથી જો તમારે પશુપાલનની અંદર સક્સેસફુલ બનવું છે, પશુપાલનની અંદર તમારે સારા પ્રમાણમાં એવી પ્રગતિ કરવી છે, તો મારા મત મુજબ, મારી સલાહ મુજબ તમારા વિસ્તારમાં જે અનુકૂળ આવતી હોય ગાય એની અંદર સારા બ્રીડમાં એટલે કે સારી નસ્લમાં જે પણ બુલ હોય એ બુલની પસંદગી કરીને એના બીજદાન વિશે જાણી અને એ બીજદાનનો રેકોર્ડ જાણી એના ગાઉના રેકોર્ડ જાણી એના ફાધરનો, એની મધરનો કેટલું દૂધ હતું, કેટલા વેતરની હતી, એ બધું જાણી અને તમારી ગાયની અંદર જે દેશી ગાયો છે તમારી પાસે એની અંદર તમે સારું બીજદાન કરાવીને વાછરડી મેળવી અને એ વાછરડીને સારા પ્રમાણમાં જે પદ્ધતિ મુજબ, વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ જે આપણે ઉછેર કરવાની પદ્ધતિ હોય એ પદ્ધતિ મુજબ તમારે એનું ઉછેરીકરણ કરી અને પછી તેની પાસેથી દૂધ ઉત્પાદન સારા પ્રમાણમાં મેળવી શકો. હવે આવી ભેંસોની વાત, તો ભેંસોની અંદર પણ આવું હોય છે કે તમારા વિસ્તારમાં જે ચાલતી હોય. હવે અમારે બનાસકાંઠાની અંદર બનાસકાંઠી ભેંસ ચાલે છે, તો એની અંદર મૂરા ભેંસ જો તમારે કરવી હોય તો એવી પદ્ધતિ અપનાવવી પડે કે બનાસકાંઠી ભેંસની અંદર તમારે મૂરા બુલનો સિમેન્ટ લગાવીને તેની પાસેથી સારી એવી પાડી મેળવી અને એ પાડીનું સારું એવું ઉછેરીકરણ કરી અને તમે એની પાસેથી સારું દૂધ ઉત્પાદન મેળવી શકો છો. કહેવાનો મતલબ એ છે કે જો તમારે પશુપાલનની અંદર સફળતા મેળવવી જ છે ને, તો સૌ પ્રથમ તમારે શરૂઆત તમારા વિસ્તારથી કરવાની રહેશે. માની લો કે તમે કોઈની સલાહ મુજબ યા કોઈ વિડીયો જોઈને કાં તો આવેશમાં આવીને પંજાબથી કાં તો બેંગ્લોરથી કાં તો તમારા વિસ્તારને છોડીને અન્ય જિલ્લામાંથી લઈને જો પશુપાલન કરતા થશો તો એ થશે કે એ પશુને તમારા વિસ્તારનું એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ જો અનુકૂળ નહીં આવે તો પશુ બીમાર પડશે તો મેન્ટેનન્સ ખર્ચ, મેડિસિન વધી જાય છે અને ઘણીવાર તો વધારે પ્રમાણમાં મેં તો જોયું છે કે એનું મૃત્યુ પણ થતું હોય છે. તો એટલા માટે આ વિડીયો બનાવવાનું જે મતલબ એ હતો કે પશુઓને સૌથી વધારે જો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય કે પશુઓ કયા પ્રકારનું ખરીદવું, તો આજે આ પ્રશ્ન આપણે એની ઉપર વિડીયો બનાવી દીધો, બરાબર. જો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે જેના કારણે નવા પશુપાલકો અને જે હાલમાં પશુપાલન કરી રહ્યા છે તેમને પણ આ સારી જાણકારી મળે. ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે સાથે બેલ આઇકનના નિશાનને પણ દબાવજો. થેન્ક યુ.